હેલો મિત્રો, આજકાલ બધાને 2026ની જે બોર્ડ એક્ઝામ આવવાની છે, ગુજરાતીમાં સૌથી વધુ પ્રોબ્લેમ આવતી હોય તો કે વિચાર વિસ્તાર આપ્યો છે, એમાં લખવું શું, અર્થ કેવી રીતે કાઢવું, તો એના માટે હું લઈને આવી છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિચાર વિસ્તાર જે 2026માં આવવાની પૂરી શક્યતા છે. બરાબર, જોઈએ પહેલું વાણી અને વર્તન. મન મેલું તન ઉજળું બગલા કપટી અંગ, તે તો કાંગા ભલા જે તે તન મન એ જ રંગ. તો પહેલાં શું લખવાની, એનો અર્થ શું થાય છે. બરાબર, એને પ્રશ્નાવલી તરીકે પણ આવી રીતે જ પોઈન્ટ વાઇઝ એક્ઝામમાં લખશો તો તમને પૂરેપૂરી માર્ક્સ મળવાની શક્યતા છે. તો આ પંક્તિમાં શું કીધું છે, કવિએ બાહ્ય દેખાવ અને આંતરિક અંગો વચ્ચેનો તફાવત સમજાવ્યો છે. મન મેલું અને બગલા કપટી અંગ, બંને અંગ અલગ અલગ વિશે તફાવત સમજાવ્યો છે. કવિ કહે છે કે કપટી સજ્જનતા કરતાં સ્પષ્ટ ખરાબ દેખાવ સારો છે, કારણ કે તેમાં સચ્ચાઈ હોય છે. બરાબર, બીજું શું લખીશું આપણે આગળ જતાં, તો કે વિગતવાર સમજૂતી. એમાં શું શું કહેવા માંગે છે આપણે એના વિશે થોડા ઉદાહરણો સહિત લખવાનું રહેશે. બરાબર, ચલો આગળ જોઈએ. હવે આટલું વિસ્તારમાં તમારે લખવાનું. પછી છેલ્લા શું લખીશું, તમે બોલ 3 ફકરા પાડવાના. પહેલામાં અર્થ, પછી બીજામાં વિચાર વિસ્તાર લખવાનું છે. બરાબર, અને છેલ્લામાં બોધ લખવાનો છે. બરાબર, પરીક્ષા માટે આમાં તમે શું યાદ રાખી શકો, તો કે મેં આ વિચાર વિસ્તારમાં મુખ મેં રામ બગલ મેં છુરી જેવા છે ને કહેવતનો ઉપયોગ તમે કરી શકો છો. આનાથી શું થશે, તમારો જવાબ છે વધુ પ્રભાવશાળી લાગશે. ચલો હવે બીજો આગળ પ્રશ્ન જોઈએ આપણે. પર દુ ઉપકારે તોય મન અભિમાન રે આની. આ વૈષ્ણવજનમાંથી લીધો છે. આ મોસ્ટ ઓફ દર વખતે બોર્ડની એક્ઝામમાં આવતો જ હોય છે અને આ વખતે પણ આવવાની ખૂબ જ શક્યતાઓ છે. એનો અર્થ શું થશે, તો કે આ પંક્તિમાં સાચા સર્જન અથવા વૈષ્ણવજનના સૌથી મોટા લક્ષણો વિશે વાત કરી છે. બરાબર, સાચો માણસ એ છે જે બીજાને દુઃખમાં મદદ કરે છે, તેમ છતાં મનમાં જરાય ગર્વ કે અભિમાન લાવતો નથી. બરાબર, હવે એને શું કરવાનું, તો કે આગળ આપણે વિચાર વિસ્તાર લખ્યું. વિચાર વિસ્તારમાં શું લખવાનું, ખાસ કરીને કે નિસ્વાર્થ પરોપકારની પણ વસ્તુ મહિમા સમજાવે છે. બરાબર, ચલો આગળ જોઈએ. પછી પરીક્ષા માટે તમે આમાં શું ટિપ્સ યુઝ કરી શકો, બોધ રહી ગયો. હા, બોધ લખવાનું, તો કે ગાંધીજીના ઉદાહરણો પણ પ્રયોગ કરી શકો છો, કારણ કે વૈષ્ણવ જો ભજન તેમને ખૂબ જ પ્રિય હતું. છેલ્લા ફકરામાં તમે એવું લખી શકો છો, સેવા પરમોદમ સૂત્રોનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબર, આગળ જોઈએ. હવે મેં ઓલરેડી નિબંધનો અપલોડ કરી દીધા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ અપલોડ કરી દીધા છે. સાયન્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો પણ અપલોડ કરી દીધા છે. તો તમે ના જોયા હોય ને તો જોઈ લેજો. અને અહેવાલ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં અહેવાલ પણ અપલોડ કરી દીધા છે, જે બધાને પ્રોબ્લેમ થતી હોય છે એમાં. બરાબર, આગળ જોઈએ પુરુષાર્થનું મહત્ત્વ. બરાબર, અધમ કરી નર જે આળસ છોડી દે, સિદ્ધિ તને જઈને વરે જે પરસેવે નાય. પહેલાં શું લખવાનું, અર્થ, તો કે પંક્તિમાં કવિએ શું કીધું, મહેનત અને આળસના ત્યાગનો મહિમા સમજાવે છે. કવિ કહે છે જે વ્યક્તિ આળસ છોડીને સખત પરિશ્રમ કરે છે તેને જીવનમાં શું હોય છે, સફળતા પ્રાપ્ત થાય છે. વિગતવાર સમજૂતી લખવાની. એમાં મેં 2 ઉદાહરણ તરીકે લીધું છે, આળસનો ત્યાગ કરો અને સખત મહેનત કરો. બરાબર, હવે બીજું સખત મહેનતનું થઈ ગયું. હવે લખવાનું છેલ્લા બોધ. બોધ શું, તમને આમાંથી શું જાણવા મળ્યું એ વસ્તુ લખવાની રહેશે. ચલો આગળ જોઈએ. હવે ચોથું, આતિથ્ય સત્કાર. આવ નહીં આદર નહીં, નહીં નયન મેં નયન મેને, તે ઘર કદી ન જાય ભલે કંચન વર્ષે મેં. અર્થ શું થશે આનો, આ પંક્તિમાં કવિ સ્મમાન અને પ્રેમનો મહિમા સમજાવે છે. જે જગ્યાએ આપણને મન સન્માન ના મળે ત્યાં ગમે તેટલો વૈભવ હોય તો પણ ત્યાં જવું જોઈએ નહીં. પછી આગળ શું લખીશું આપણે, વિગતવાર સમજૂતી. પછી આગળ જોઈએ બોધ. બોધ લખવાનો. બરાબર, પછી આ કે પરીક્ષામાં યાદ રાખવા જેવી બાબત શું જોઈએ, તો કે પુરુષાર્થ વગરનું પ્રારંભ પાંગળું છે, અથવા સિદ્ધિ તેને જય પરસેવે નાય જેવા વ્યક્તિઓ છે એ પણ તમે લખી શકો છો. સોરી, એમાં ટાંકીનું ભૂલથી લખાઈ ગયું છે, પણ તમે લખી શકો છો. આ બધું લખશો ને તો તમને 2026ની જે એક્ઝામ આપે છે એમાં સારા માર્ક્સ મળશે. બરાબર, ચલો આગળ જોઈએ. ટોટલ 20 છે. બધા મોડે કરી દેશો તો તમને કોઈ પણ અર્થ વિસ્તાર આવશે ને તમને લખવાની પ્રેક્ટિસ બી થઈ જશે અને તમને સારા એવા જવાબ આપશે. ડેલી તો તમને જ્યાં સુધી બોર્ડની એક્ઝામ નહીં પતે ત્યાં સુધી ડેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ મૂકતી રહીશ. તો એના માટે જ હમણાં જ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બરાબર, ચલો આગળ જોઈએ. મિત્ર અને સહાયમાં. મિત્ર એવો શોધવો જે ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. અર્થ શું થશે, તો કે સાચા મિત્રના લક્ષણો દર્શાવે છે. કવિ એવું કહે છે કે જ્યારે મુશ્કેલીનો સમય હોય ત્યારે આપણું રક્ષણ કરે એ જ, અને સુખ કરતાં દુઃખમાં વધુ સાથ આપે એ જ આપણો સાચો મિત્ર છે. બરાબર, આગળ શું, તો કે વિગતવાર સમજૂતી લખવાની છે. પછી છેલ્લા આવશે સુબોધ. પરીક્ષા માટે આમાં ટિપ્સ, તો કે શ્રી કૃષ્ણ સુદામાનું તમે ઉદાહરણ લખી શકો છો અને કર્ણ દુર્યોધનનું પણ ઉદાહરણ લખી શકો છો. છેલ્લે તમે લખી શકો, શેરી મિત્ર શો મળે, તાળી મિત્ર અનેક, જે દુઃખમાં સાથ આપે તે લાખોમાં એક. આ પંક્તિ લખશો ને તો તમને પૂરેપૂરા માર્ક્સ કરવાની પૂરેપૂરી શક્યતા થઈ જશે. ચલો આગળ જોઈએ. મહેનત અને સફળતા. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચેનાયેલી ઇમરત એના નકશામાં નથી હોતી. અર્થ શું કહે છે, કવિ પુરુષાર્થ મહિમાનો સમજાવતા કહે છે જીવનમાં સફળતા માત્ર નસીબના ભરોસે બેસી રહેવાથી નથી મળતી, હસ્તરેખા કરતાં હાથ દ્વારા વધુ આવનત મહેનતની છે.
આગળ જોઈએ તો કે વિગતવાર સમજૂતી એની, બરાબર. આગળ જોઈએ હવે તો શું આવશે છેલ્લું એનું બોધ, બરાબર. હવે આગળ જોઈએ આપણે સજ્જનતા અને સ્વભાવ પરથી છે રેલાઈ આવતી છોને બધી લહારી જગતની જેને મળે છે તેને ક્યાંય કંઈ ઓછું પડે છે. અથવા આની બીજી પંક્તિ કહી શકે છે મન મેલું તન ઓછું, એ બંનેનો મતલબ સરખો જ થાય છે, બરાબર. અર્થ પ્રશ્નાર્થમાં શું લખીશું? કવિએ કીધું છે સંતોષી નર સદા સુખીનો ભાવ રજૂ કર્યો છે કે જગતમાં ભલે કેટલી સુખ સાહેબી હોય, વૈભવની લાગણી હોય, પરંતુ જે વ્યક્તિના મનમાં સંતોષ ના હોય ને ત્યાંને કોઈ વાત એની અછત વર્તાતી નથી. મતલબ એને બધી જગ્યાએ કમીઓ જ લાગે છે, બરાબર. વિગતવાર એની સમજૂતી લખવાની છે, બરાબર. હવે પછી શું લખવાનું એમાં બોધ. પરીક્ષા માટે ટિપ્સ આપી છે કે સંતોષી સદા નર સદા સુખી તમે લખશો બહુ જ સારા માર્ક્સ મળશે. પછી બીજું લખી શકો છો મન મેલું તન ઉજળું, એ લખશો તો પણ સરસ એવા માર્ક્સ મળી શકશે, બરાબર. અને આની જો તમને પીડીએફ જોઈતી હોય ને તો મને જે લોકો કોમેન્ટ કરશે ને એને હું પર્સનલી પીડીએફ સેન્ડ કરીશ આની, બરાબર. પણ એને જો સબસ્ક્રાઈબ મારી ચેનલ કરેલી હોવી જોઈએ. આગળ જોઈએ સમયનું મહત્ત્વ. ગયેલું ધન પાછું મળે, ગયેલી મળે તંદુરસ્તી, ગયેલો સમય પાછો મળતો નથી, એ જ છે જીવનની મોટી વસ્તી. તો અર્થ શું લખીશું આમાં? કે સમયની કિંમત સમજાવી છે. જગતમાં ખોવાયેલું ધન કે સ્વાસ્થ્ય છે ને કદાચ ફરી મેળવી શકે છે, પરંતુ જે વીતી ગયેલો સમય છે ને પાછો કદી મળતો નથી. એ સમય જીવનની મૂલ્યવાન સંપત્તિ છે, તો એને આપણે જેમ તેમ રીતે વેડફવી ના જોઈએ. હવે અત્યારે બોર્ડની એક્ઝામ આવે છે તો આપણે ટાઈમ પાસ કર્યા વગર વાંચવા પર ફોકસ કરવું છે, કારણ કે એ સમય જે પાછો જતો રહેશે એ પાછો આવે નહીં, બરાબર. આગળ જોઈએ વિગતવાર સમજૂતી તમારે લખવાની રહેશે. પછી આગળ જોઈએ તો એનો શું આવશે છેલ્લા અંતિમ બોધ. પરીક્ષા માટે ટિપ્સમાં કહીએ સમય કોઈ રાહ જોતો નથી, ગઈકાલ તો ગઈ, આજ તમારી છે, એવા વાક્યો તમે લખી શકો છો. ગાંધીજીનું ઉદાહરણ આપે તો ગાંધીજી ખૂબ જ સમયમાં ખૂબ જ એ લોકો પર્ટિક્યુલર હતા, એને પાબંદ કહેવાય છે. ઉલ્લેખ કરવાથી તમારે શું છે જવાબનું વજન વધશે. આગળ જોઈએ મિત્રતાનો સાચો હા ફરી આવ્યો છે, સોરી એના માટે, ઓલરેડી સોલ્વ થઈ ગયો છે, બરાબર. હવે નેક્સ્ટ વાણીનો પ્રભાવ. કડવા હોય લીમડા પણ શીતળ તેની છાઈ, બાંધવ હોય તો બોલકણા તોય પોતાની બાઈ. અર્થમાં શું કહે છે? કવિએ કુટુંબ અને સ્વજનોનું મહત્ત્વ સમજાવ્યું છે. કવિ કહે છે જેમ લીમડો સ્વાદમાં કડવું હોય ને તેવો હોવા છતાં છાંયડો છે ને ઠંડો આપે છે. કેમ તો કે આપણા ભાઈ ભાડું ગમે તેટલા કડવું બોલનાર હોય પણ મુસીબતના સમય તો એ જ આપણો સહારો બને છે. વિગતવાર શું એને એવી લોકોની સમજૂતી, બરાબર. પછી શું આવશે બોધ. પરીક્ષામાં ખાસ ટીપમાં શું લખીશું? સમ ત્યાજમ અથવા લોહી પાણીથી ઘટ હોય છે, એવી કહેવતનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ચલો આગળ જોઈએ. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. તો આમાં શું અર્થ કહે છે કે કવિ કહે છે કે ઊંચું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં જો નિષ્ફળતા મળે તો ક્ષમ્ય માફ છે, પરંતુ લક્ષ્ય જ નીચું રાખો તો એ અપરાધ છે. તમે જો તમારું લક્ષ્ય ઊંચું રાખશો તો ત્યાં સુધી પહોંચવાની તમે મહેનત વધારે કરશો તો કદાચ એને નજીક પહોંચી શકશો, પરંતુ તમારું લક્ષ્ય જ નીચે હશે તો પછી તમે કદી ઉપર નહીં પહોંચો. આપણું લક્ષ્ય બોર્ડની એક્ઝામમાં 80માંથી 40 માર્ક્સ લાવવાનું તો આપણે માંડ 30 લાવીશું, પણ આપણું લક્ષ્ય 70 માર્ક્સ લાવવાનું રાખશું તો આપણે 60 માર્ક્સ લાવી લઈશું. એટલે શું? હંમેશા લક્ષ્ય ઊંચું રાખવાનું. વિગતવાર સમજૂતી જોઈએ હવે, બરાબર. પછી આવે શું બોધ, બરાબર. બોધ આવી ગયો. પછી ટિપ્સ મન હોય તો માળવે જવાય કહેવત છે, બરાબર. એને ઇંગ્લિશમાં કહીએ તો હાઈ એમ્બિશનના ઉદાહરણો પણ આપી શકો છો. ઉદાહરણમાં મસ્ત મેં ઉદાહરણ એક આપ્યું છે. એમાં ડૉક્ટર અપીજે અબ્દુલ કલામનું આપણે ઉદાહરણ ટાંકી ભૂલથી આવી જાય છે, જેમને હંમેશા વિદ્યાર્થીઓને મોટા સપના જોવાની પ્રેરણા આપી હતી, બરાબર. આગળ હવે જોઈએ. નમ્રતા કો સીજે નમ્રતા કોઈ રાજી, નમ્રતાથી મોટાઈ ન મળે નમ્રતાથી જીવાય જીતાય પાછી. આમાં શું છે? નમ્રતાનું મૂલ્ય સમજાવ્યું છે. નમ્રતા એક એવું ગુણ છે જેનાથી દુનિયાના દરેક વ્યક્તિ ખુશ કરે છે અને હારેલી બાજી પણ જીતી શકે છે. કોઈને તમે બહુ પ્રેમથી વાત કરશો તો કેવી પણ બાજી હોય તમારી જીતી જશે, બરાબર. ઝઘડાથી કોઈ દિવસ કોઈ વસ્તુનું સોલ્યુશન આવતું નથી, બરાબર. એને શું થયું? વિચાર વિસ્તાર સમજૂતી આપવાની. હવે આવશે બોધ, બરાબર. ટિપ્સમાં તમે લખી શકો છો નમે તે સૌને ગમે કહેવતનો ઉપયોગ કરી શકો છો. ગાંધીજીનું ઉદાહરણ તમે લખી શકો. ગાંધીજી અત્યંત નરમ હતા, તેમના વિનયના કારણે જ આજે અંગ્રેજો તેમને પણ હજી પણ માન આપે છે. આવું લખશો તો સામેવાળા પેપર એક્ઝામને શું લાગશે? અને બહુ સરસ પેપર લખ્યું છે, તમને સારા એવા માર્ક્સ આપશે. આગળ જોઈએ. સમ ત્યાજમ અથવા વૃક્ષો વાવો પર્યાવરણ બચાવ પર પણ આવી શકે છે. અર્થ વિસ્તાર શું છે? જ્યાં એકતા અને હળીમળીને રહેવાની ભાવના હોય છે ને ત્યાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. જમ્પ એટલે શાંતિ અથવા સ્થિરતા. હવે શું લખીશું? વિચાર વિસ્તાર સમજૂતી. પછી શું આવશે? બોધ, બરાબર. વૈકલ્પિક પંક્તિ આવું પણ પૂછાઈ શકે છે. વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો, તો તમે લખી શકો છો વૃક્ષ છો તે આપણે છીએ, વૃક્ષો છીએ તો આપણે છીએ અને વૃક્ષો પરોપકારી સંત જેવા છે, બરાબર. ટિપ્સમાં લખી શકો છો. ખાસ ટિપ્સ તમે આમાં
તો કે એકતામાં બળ છે, ઝાઝા હાથ રળિયામણા કહેવતનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આગળ જોઈએ. દુઃખમાં હિંમત ન હારવી, સુખમાં છકીને જવું. અર્થ શું કહેવા માંગે છે? જિંદગીના આપણા કેટલા છે? 2 પાસા છે, એક સુખ અને દુઃખ. એક ટાઈમ સુખ હોય તો બીજો ટાઈમ શું હોય? દુઃખ હોય. માણસે કેવું વર્તન કરવું જોઈએ તે સમજાવ્યું છે. જીવનમાં પરિસ્થિતિ ગમે તેવી, માણસે હંમેશા પોતાનું માનસિક સંતુલન જાળવી રાખવું જોઈએ. એને પછી પોતાનો સંયમ રાખવો જરૂરી છે. અને સંયમ જો જતો રહેશે એકવાર તો બાજી આખી પલટાઈ જશે. બરાબર. વિગતવાર સમજૂતીમાં મેં એક પહેલો પોઈન્ટ લીધો છે, દુઃખમાં હિંમત ના હારવી, અને પછી લીધું છે સુખ તો હંમેશા આવતું જ રહે છે, અથવા સુખમાં છટકી ન જવું. સુખમાં બહુ વધારે પડતું ખુશ થવું નહીં. બરાબર. બહુ જ તમે લખી શકો છો. બરાબર. હવે આગળ જોઈએ બીજું ટિપ્સ એની. સુખ દુઃખમાં મનમાં ન આણીએ, ઘટમાં ઘડિયા છે. એ પંક્તિનો પણ તમે ઉલ્લેખ કરી શકો છો, અથવા શ્રી કૃષ્ણનો ઉપદેશ લખી શકો. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને સુખ અને દુઃખમાં સમાન રહેવા જ ઉપદેશ આપ્યો હતો, તેનું ઉદાહરણ પણ લખી શકાય છે. આગળ જોઈએ. હોય કામ મુશ્કેલ, ઉધમથી જડ થાય, ખંત જો દિલમાં હોય કદી ન ફોકટ જાય. અર્થ વિસ્તારમાં શું કહે છે? કવિ કહે છે ગમે તેટલું કામ અઘરું હોય પણ જો માણસ સખત મહેનત કરે તો મનમાં ચીવટ રાખે ને તો એ કોઈ પણ કામમાં સફળતાપૂર્વક થાય છે. એટલે કરેલી મહેનત છે ને ક્યારેય ફોકટ નથી જતી. એટલે હમણાં બોર્ડની એક્ઝામ આવે છે ને તો શાંતિથી વાંચવા પર ફોકસ કરવાનું, બીજી બધી એક્ટિવિટી ઓછી કરી દેવાની. બરાબર. અને વિગતવાર સમજૂતી. બરાબર. પછી શું છે? બોધ પતી ગયું. હવે આગળ આપણે જોઈએ આગળનો પ્રશ્ન. રેલાય આવતી છોને બધી લાણી, જગતની જેને મળે કાંઈ ન ઓછું પડે. અર્થ વિસ્તાર. સંતોષે સદા નર સુખી ગણો. આ પરિચય આવ્યો છે. બરાબર. સીમ જ છે. હવે આગળ જોઈએ આપણે. હા, બીજું છે સેમ આ રીતનું છે. વિપત્તિ ના પડે વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉધમ કીજે, ઉધમ વિપત ને ખાય. આ પંક્તિમાં શું? જીવનમાં ક્યારે પણ મુસીબત કે આફત આવે તો ગભરાઈને રડવું ના જોઈએ. બરાબર. પરંતુ જો રડ્યા તો તમારે સમજી લો કે હિંસાથી તમારી મુશ્કેલી દૂર થતી નથી, પરંતુ મહેનત કરવાથી જ મુશ્કેલીનો નાશ કરી શકાય છે. પછી શું આવશે? વિગતવાર સમજૂતી. બરાબર. આગળ જોઈએ હવે તો શું આવશે? એનો બોધ. પરીક્ષા માટે ખાસ ટિપ્સમાં લખી શકો છો. પુરુષાર્થ વગર પારંત પાંગળું છે, ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે. એવી કિંમત પર તમે ઉમેરી શકો છો. ઉદાહરણમાં આપી શકો છો. જેમને વનવાસની મુશ્કેલી હિંમત સહી પણ હાર ના માને તો આજે શું થયું છે? એમને મોટું એવું ના મળ્યું છે, ને પુરુષાર્થ તરીકે પણ આપણે એમને ઓળખીએ છીએ. ચલો આગળ જોઈએ. નમ્રતા જગત નમ્રતાથી નમતું જોઈએ, ચાલે તે જગતમાં મોટો, જે નમે તે સૌને ગમે. અર્થ વિસ્તારમાં શું કહે છે? જે વ્યક્તિ વિનય બનીને બીજાની સામે હંમેશા નમે છે ને તે જ સાચો મોટો માણસ છે. નમ્ર વ્યક્તિ જ હંમેશા જગતમાં સૌને પ્રિય છે અને આદર મેળવી શકે છે. આગળ વાત જોઈએ. વિચાર સમજૂતી લખવાની છે. હવે લખીએ પરીક્ષા માટે ખાસ તો કે વિદ્યા વિનય શોભતે. બરાબર. વિદ્યા વિનયથી શોભે છે. એ પણ સંસ્કૃતની પંક્તિ છે, તમે લખી શકો છો. છેલ્લે બધમાં લખજો નમ્રતા એ જ સફળતાની ચાવી છે. આ બધી વસ્તુ તમે લખશો ને કી પોઈન્ટ્સ તો તમારા માર્ક્સ ઓલરેડી બહુ સારા આવશે, કારણ કે એ હાઇલાઇટ કરીને લખવાના. નીચે હોય ને તો લાઇન કરી દેવાની. બરાબર. આગળ છે. દુઃખમાં હિંમત ન હારવી, સુખમાં છકી ન જવું. એ ફરી છે પણ આનો બીજે 2 રીતે મેં મતલબ લખ્યો છે. બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ. છેલ્લો અંતિમ. પર દુઃખે ઉપકારે તોય મન અભિમાન ન માણે. આમાં શું છે? વૈષ્ણવજન સૌથી ઉમદા લક્ષ્યની વાત કરી છે. સાચો માણસ એ જ છે વિધાન દુઃખમાં મદદ કરે, તેમ છતાં મનમાં જરાય ગર્વ કે અભિમાન ના આવે. બરાબર. તો ડેલી આવા જ વસ્તુ જોવા માટે હમણાં જ મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને ઓલરેડી મેં બીજો વિડીયો અપલોડ કર્યા છે તે તમે જોઈ લેશો, તમને હેલ્પફુલ થશે. અને બીજા કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમને જોઈતા હોય તો મને હમણાં જ કોમેન્ટમાં જણાવી દેજો, જેથી હું તમને એ વસ્તુ શેર કરી દઈશ. તમારી પાસે લિમિટેડ ટાઈમ છે એટલે જલ્દી કોમેન્ટ કરજો તો તમને જ મદદફુલ થશે. બરાબર. થેન્ક યુ સો મચ. પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ માય વિડીયો, માય ચેનલ ઓલ્સો. ઓકે. હવે પેપરમાં પૂરા માર્ક્સ મેળવવા માટે કેવી રીતે લખશો? પહેલાં 1-2 લીટી લખવાની, વ્યવહાર ઉદાહરણ સાથે લખાવો. 8 થી 10 લીટી તો મીટિંગમાં લખવાની. બહુ છેલ્લે લખવાનું જે હાઇલાઇટ કર્યું છે. પહેલા ફકરામાં શું લખવાનું? તો કે અર્થ. બીજામાં શું લખવાનું? વિચાર વિસ્તરણ. ત્રીજા ફકરામાં બોધ. ઉદાહરણ આપવાનું. મેં અહીંયા મહાપુરુષો ગાંધીજી વિવેકાનંદના ઉદાહરણ લીધા છે અને જોડણીમાં ન ફૂલો થાય એનું ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું રહેશે. પ્લીઝ મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને બીજા જે બી 10th માં છે એમને શેર કરજો, જેથી એમને પણ હેલ્પફુલ થઈ રહે. થેન્ક યુ સો મચ.